મિત્રો, એક રન કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે એ સળંગ 2 મેચમાં આઈપીએલે બતાવી દીધું. વાત કરીએ ગઈકાલની મેચમાં, તો 1 રન એ જેવો એલએસજીએ લઈ લીધો, તરત એમના હાથમાં 2 પોઈન્ટ આવી ગયા. જેમ તેમ કરીને 1 રન આવી ગયો, પણ એક હારેલી મેચને જીતમાં કન્વર્ટ કરી અને એ લોકો પરફેક્ટલી 2 પોઈન્ટ સાથે આ જે અંક તાલિકા છે એમાં ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું લખનઉ સુપર જાયન્ટ્સે. પ્રોબ્લેમ ફેસ થઈ રહ્યો છે કે કલકત્તા નાઇટ રાઇડર્સ માટે સ્ટાર પ્લેયર્સ જેટલા પણ બોલર્સ છે ન હોવાના કારણે બોલિંગમાં તો ઓલરેડી ગોથા ખાઈ જાય છે, પણ બેટિંગમાં પણ એકલા અજંક્ય રાણે ઉપર જ બધો દામોદાર હોય અને અંગ્રેજ વિકેટ કીપર બેટ્સમેન છે એ બંને ઉપર દામોદાર હોય એવું લાગે છે. કેમ કે જે પ્રમાણેના અત્યારના જે ટોટલ્સ છે બરાબર, અને જે પ્રમાણે ડે બાય ડે 2020 રમાઈ રહી છે એ પ્રમાણે કલકત્તાનો જે ગઈકાલનો જે સ્કોર હતો એ સાવ નોમિનલ સ્કોર હતો. પણ કાલે જે પ્રમાણે કલકત્તાની બોલિંગે બતાવ્યું કે ના, અમારી પાસે એવા સ્ટાર પ્લેયર્સ નથી બોલિંગમાં, પણ છતાં પણ અમે ગમે તે રીતે મેચ જીતવા માટે પ્રયત્ન કરશું, એક રન માટે અમે પ્રયત્ન કરશું બચાવવા માટે. બિચારાઓએ 128 રન 7 વિકેટ સુધીમાં તો પાડી દીધી હતી. પણ ત્યાં એક બીજું રનનું વાવાઝોડું આવે છે, નામ છે મુકુલ ચૌધરી. 21 વર્ષનો એક છોકરો, રાજસ્થાનનો. પિતાનું સ્વપ્ન હતું કે ગમે તે ભોગે મારા છોકરાને હું ક્રિકેટર બનાવીશ, અને એ છોકરાએ એના ફાધરનું એ જે સપનું હતું એ પૂર્ણ કર્યું. છેલ્લા બોલે એલએસજીને જીતાડી અને 2 પોઈન્ટ પોતાના અંડરમાં લઈ લીધા. બોલિંગની વાત કરીએ, બંને ટીમની બોલિંગ જબરજસ્ત રહી, પણ બેટિંગમાં બંને ટીમો ગોથા ખાઈ રહી છે. આ બાજુ લખનઉમાં પણ સુપરસ્ટાર્સ બધા ચાલતા નથી. માકરામ, માર્શ, રિષભ પંત પોતે, નિકોલસ પુરન ક્યાંક ને ક્યાંક બેટિંગ ઓર્ડર્સમાં એ લોકોને જેવું જોઈએ એવું પ્રાધાન્ય નથી અપાઈ રહ્યું, કાં તો એ લોકો એને એક્ઝિક્યુટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો કલકત્તાની જે બેટિંગ લાઇનઅપ છે એમાં રોમામ પોવેલ ફાઇનલી એણે એન્ટ્રી મારી અને એના લડાયક જે છેલ્લા 25-30 રન હતા એના કારણે 181 રન સુધી એ લોકો પહોંચ્યા. પણ એ લોકો બેડલી મિસ કરી રહ્યા છે આંદ્રે રસેલને. બોસ, રસેલ હોત તો 200-250 રન તો થાય જ. અને બોલિંગમાં પણ તમે જુઓ કે કેમરૂન ગ્રીન છે એ રસેલ જેવો એનો બેકઅપ નથી આપી શકતો. સોરી ટુ સે. કલકત્તાના ફેન્સ માટે ખરેખર કાલનો દિવસ બહુ નિરાશાજનક હતો. આટલી હાથમાં મેચ આવી ગયેલી હોય અને છેલ્લા બોલે એક રનઆઉટ ન થવાના કારણે, ઇમેચ્યોર સ્ટમ્પિંગ ન થવાના કારણે આખી મેચ એમના પરડામાંથી બહાર જતી રહી. મિત્રો, તમને લાગે છે કલકત્તા પાછો બાઉન્સ બેક કરશે? અને લખનઉ સુપર જાયન્ટનું ભવિષ્ય શું લાગે છે પણ તમે જણાવજો. શું રિષભ પંત એક કેપ્ટન તરીકે પ્રોપર મેનેજ કરી રહ્યો છે કે હજી પણ એલએસજીમાં ડખાડ પંચર ચાલુ જ છે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને નવા હોય તો બેટબોલની વાતને ખાસ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક કરજો.